મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખે 26 માર્ચ અને આજના તાજા સમાચાર જોઈએ હવામાનના। તો માવઠાનો પડશે માર, ખેડૂતોમાં હાહાકાર ફરીથી 28, 29, 30 માર્ચ દરમિયાન ફરીથી આવશે માવઠું। તમે જોઈ શકો છો, જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં માવઠાનો કહેર સારો એવો જોવા મળે છે। અને આ માવઠાનો પ્રવાહ એટલે કે પશ્ચિમ વિક્ષોભ, પશ્ચિમના પવનો છે એ ધીરે ધીરે ગુજરાત, રાજસ્થાન, પાકિસ્તાન અને ઉત્તર ભારત તરફ આવશે। મિત્રો, વિડીયો પૂરો જો આવે તમારા માટે ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે। મિત્રો, કયા વિસ્તારમાં પડશે વરસાદ તેને લગતી સંપૂર્ણ માહિતી આપીશું। તારીખ 26 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ એટલે કે કસરૂપી વાદળો અને અમુક વિસ્તારમાં છીતરીવાળા વાદળો ખાસ જોવા મળી રહ્યા છે। મિત્રો, છેલ્લા 2-3 દિવસથી, ટૂંકમાં એમ પણ કહીએ કે જ્યારથી પાછલું માવઠું ગયું ત્યારથી છે વાદળોનું બેક ટુ બેક છે એ સમૂહ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવી રહ્યો છે। ત્યારે આપણે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખના રોજ વહેલી સવારે છે એ અમુક વિસ્તારમાં ઝાકળ આવવાની છે। જે વિસ્તાર કહીએ તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા તેમજ પોરબંદરના વિસ્તારોમાં છે અમુક વિસ્તારોમાં ઝાકળ આવવાની શક્યતા રહેલી છે। મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ તો પવનો ખાસ કરીને ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળશે। 27 તારીખની વાત કરીએ તો 27 તારીખ દરમિયાન કોઈ પણ પ્રકારના વાદળો જોવા નહીં મળે, પરંતુ આપણે ત્યારબાદ આગળ વધીએ તારીખ 28ની વાત કરીએ તો 28 તારીખ દરમિયાન પશ્ચિમી વિક્ષોભનો સમૂહ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એમ પણ કહી શકાય કે આક્રમણ કરશે। ખાસ કરીને આ પશ્ચિમી વિક્ષોભનો દક્ષિણ છેડો જે અરબ સાગર સુધી લંબાયેલો છે અને મોટા વિસ્તારમાં તમે જોઈ શકો છો વાદળનો બેલ્ટ છે એ મોટા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। તો માર્ચમાં સતત મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યા છે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખના રોજ પાકિસ્તાનના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, માવઠાનો ત્યારબાદ 28 તારીખ બપોરના સમયે કચ્છથી શરૂઆત થશે વરસાદની, જેમાં માવઠાનો વરસાદ છે એ કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ સવારના સમયે 10 વાગ્યાના સમયે જોવા મળશે। ત્યારબાદ આપણે બપોર બાદની વાત કરીએ તો બપોર બાદ છે કચ્છના અલગ અલગ વિસ્તારમાં, છૂટાછવાયા વિસ્તારમાં છે એ માવઠાના ઝાપટા જોવા મળશે। ગાંધીધામ, રાપર, નલિયા, માંડવી તેમજ મુન્દ્રા, આ ઉપરાંત ખાવડા, માતાના મઢ, ભુજ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં માવઠાના ઝાપટા છે એ જોવા મળશે। અને સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ એક્ટિવિટી છે એ શરૂ થશે ધીમે ધીમે, જેમાં જામનગરની આસપાસના વિસ્તારોમાં અને દ્વારકામાં એકલ દોકલ વિસ્તારમાં માવઠાની શક્યતા રહેલી છે। મિત્રો, 28 તારીખના રોજ ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે છે પવનો ખાસ કરીને પશ્ચિમ દિશામાં જોવા મળશે। મિત્રો, માવઠાની મુખ્ય વાત કરવાની છે તારીખ 29 માર્ચની। મિત્રો, જોઈ શકો છો 29 માર્ચ દરમિયાન ગાજવીજવાળો વરસાદ છે એ કચ્છના ગાંધીધામ તેમજ રાપર, આ ઉપરાંત માંડવીના છૂટા છવાયા વિસ્તારમાં જોવા મળશે બપોરના સમયે। આ તરફ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખાડીની બંને બાજુએ વરસાદની એક્ટિવિટી જોવા મળશે, જેમાં દ્વારકા, ખંભાળિયા, સલાયા, ઉપરાંત જામનગર તેમજ લાલપુર, કાલાવડ, મોરબી, ધ્રોલ, પડધરી, રાજકોટ, ચોટીલા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં બપોરના સમયે ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। મિત્રો, આ તરફ જૂનાગઢ તેમજ પોરબંદર, સાથે સાથે વેરાવળ, અમરેલી તેમજ મહુવા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં બપોરના સમયથી જ વરસાદી એક્ટિવિટી જોવા મળશે। મિત્રો, અને 29 તારીખે સાંજના 4 વાગ્યા સુધીમાં ઘણા વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે। મિત્રો, ત્યારબાદ આપણે તળ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો વડોદરા તેમજ દાહોદ, આ ઉપરાંત સાપુતારા, સાથે સાથે સુરતના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વાવ-થરાદ તેમજ પાલનપુર, આ ઉપરાંત પાટણ, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, દાહોદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા છે એ માવઠાના જોવા મળશે। મિત્રોને સાથે સાથે થંડરસ્ટોર્મ પણ થશે, ગાજવીજવાળો વરસાદ પણ થશે। મિત્રો, ત્યારબાદ આપણે મુખ્ય વાત કરીએ 30 તારીખની તો 30 તારીખ દરમિયાન પણ કચ્છના ઘણા વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે, જેમાં છૂટાછવાયા વિસ્તારો નલિયા, ખાવડા, રણ વિસ્તાર, ઉપરાંત ગાંધીધામ, રાપર,
અંજાર સહિતના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. 30 તારીખના રોજ બપોરના સમયે સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ દ્વારકા, ભાણવડ, મોરબી, પડધરી, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી એક્ટિવિટી માવઠાની શરૂ થશે અને ત્યારબાદ જૂનાગઢ તેમજ વેરાવળ, આ ઉપરાંત ગીર વિસ્તાર, મહુવા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. બપોર બાદની આપણે વાત કરીએ તો બપોર બાદ પણ સ્થિતિ છે એ વધારે થોડીક ભયાનક સાબિત થશે, કારણ કે બપોરના સમય પછી વાતાવરણમાં છે એ વાદળનું પ્રમાણ વધશે, એટલે કે ગાજવીજવાળો વરસાદ છે એ વધારે પ્રમાણમાં થશે. બપોર બાદ જોઈએ તો સુરેન્દ્રનગર વિસ્તાર, બોટાદ વિસ્તાર, ભાવનગર વિસ્તાર તેમજ અમરેલી વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ તો 31 તારીખની, તો 31 તારીખથી ખેડૂતો માટે છે રાહતના સમાચાર ગણાવી શકાય, કારણ કે માવઠું છે એની મુખ્ય અસર 28, 29 અને 30 માર્ચ દરમિયાન થવાની છે મિત્રો. ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર કે આ 3 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ, માવઠાનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને ફરીથી એક નવી અપડેટ સાથે, નવા વિડીયો સાથે અમે આવીશું. વિડીયોને લાઇક તેમજ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરી